તો મિત્રો કેમ છો? ગુડ મોર્નિંગ. હવે સ્વાગત છે તમારું આપણા આજે એક નવા વ્લોગમાં. આજે છે પાર્ટ 2 ઓફ રાજસ્થાન ટ્રીપ. અત્યારે નાહી ધોઈને રેડી થઈ ગયા. 8 વાગે નાસ્તો કરવા જવાનું હોય તો હમણાં નાસ્તો કરવા જાઉં. બધા ભાઈબંધ તો તૈયાર થઈ ગયા છે. થોડાક અહીંયા છે અને થોડાક આપણા બાજુના રૂમમાં છે. આજે કંઈક પ્લાન એવો, અહીંથી નાસ્તો કરીને બસ ઉપર છે, હલ્દી ઘાટી જાય, ત્યાં મ્યુઝિયમ ને એવું બધું બતાવશે. પછી લેકમાં જવાનું છે એક, અને લેક પાસેથી પછી આપણે જવાનું છે ઘરે ડાયરેક્ટ, અને રસ્તામાં આવશે આપણું ડિનર. ત્યાં નાસ્તો કરવા જાય અને મળીએ. એ તો આપણે નાસ્તો કરવા આવી ગયા. કાલ રાતે તો ચાઇનીઝ હતું, હવે નાસ્તામાં એવું લાગે કંઈક હરખું છે. તે મિત્રો બધે ફોટા પાડવા જઈ અને ત્યાંથી ભાઈ બસ ઉપર છે. આજે બધા મિત્રો ફોટા પાડે. તમારે પાડવો હોય તો આવતા રહી. અમે ફોટા પાડવા જઈએ ભાઈ. ચશ્મા હારા હે તારા. ચશ્મા તાકાતવા. અહીંથી વ્યૂ જોવો તમે, એમ કાલવાળો જ છે એમ તો. હરિયાળી જોવો ખાલી તમે. ગાર્ડનમાં સ્વિમિંગ પુલ બાજુ બધી બાજુ. ભાઈ બંને રૂમ હારા મળ્યા તમે. કયા નંબર ના તમારા? 215. 215. આવતી વખતે આવો ને તમે આ રૂમ લેજો. તમે જો આવો ને તો 214, 15 ને 16 બહુ સારા રૂમ છે. અને જો આમ વ્યૂ આવે તમને એવું નહીં, જો મોરે બતાવી એકદમ ફૂલ. આ સાઈડ જો તમે, 3 મોર બેઠા ને જંગલ એકદમ બહુ મજા આવી જગ્યા હે. જો અહીંયા 2 બેઠા હે અને એક નીચે છે. બધે ફોટા પાડી. મિત્રો હવે જો આપણે ચેકઆઉટ કરી બધા રૂમમાંથી બેગ કાઢીને મેઇન ગેટે જવાનું છે. અહીંથી બસ ભરાઈને જાય આપણે હલ્દી ઘાટી મેદાને મ્યુઝિયમ જોવાનું છે. ત્યાંથી ઘરે આવીને મિત્રો આપણી બસ છે. અમે છે ને અહીંયા વહેલા આવીને જગ્યા રોકી લીધી હતી. સમજ્યા? તમારી જૂની હતી ખાલી જગ્યા આવવાનું હોય તમારું. આવી જગ્યા રોકાઈ ગઈ છે. આપણે ઉપાધિ નહીં જગ્યાની. હવે અહીંયા મેઇન ગેટ આપણે ઉભા હમણાં સાહેબ બધે આવશે, સૂચના દે બસ ઉપર છે. હાલો બાય બાય ડેલા રિસોર્ટ. મિત્રો બસ આવી જાય, ચડવા માંડ્યા બધા હટોહટી. મમરા ભરાય છે બધા. હાલો ભાઈ આપણે ચડી ગયા. આ બારી ખોલજો મિત્રો. અત્યારે કેટફિશ પોન્ડે આવ્યા આપણે યા તળાવે. બસ ઉતરી હાલો હાલો આ જીપ આપવાનું કરો. હાલો ભાઈને કઈ જીપ આપો. આપણે મિત્રો કેટફિશ પોન્ડે આવ્યા. હાલે હુટે હોટ આંટી ફોટા પાડે. જો આપણે જો વાહ ઓલા બધે દેખાય ને ત્યાં જવાનું છે. આપણે તેજી સ્કૂલ ના અહીંથી વ્યૂ સારો આવે. પોન્ડમાં તો એવું બધું કહે નહીં, માછલીઓ હે ખવડાવવાનું. આપણે અહીંયા આવી ગયા. પર્સનલ દાન કરી તો બધે આગળ જગ્યા રોકીને બેસી જાય. જો બોય સાજા 20 તરફ છે. લેવા બેઠો એમ આપે. તો ઘણી બધી મિત્રો ખાવાનું જોઈએ ને માછલી આવવા માંડી છે. થોડું નાખે ને બધા એમાં. લાવ ઉપરથી ઉતારું. અરે મિત્ર થેન્ક યુ ઉતારું. હા તો અહીંયા જ છે. ગ્રુપ ફોટો પડે. હવે આપણે માછલી બાછલીને ખવડાવીને હાલાઈ જઈએ. મીઠું વાળી માછલી તમે જોઈ. હવે હલ્દી ઘાટી. ઓકે આ રીતમભાઈ ના પાડે વ્લોગ બનાવવાની. હવે વ્લોગ તો બનશે હો. અમને ઓલા આંટીએ મોટિવેશન આપ્યું. મિત્રો આપણે હલ્દી ઘાટી મ્યુઝિયમ આવી ગયા. ત્યાં નીચે ઉતરે છે બધા. અહીંયા સામાન લઈએ બસમાં વિતરાઈ અને પાછળ એ તમને જો દેખાતો હોય. ચાલો હમણાં આપણે જઈએ જ છીએ ત્યાં. એટલે મ્યુઝિયમ જાય તો મ્યુઝિયમ બતાવી. આપણે જો હાઈલા જઈએ. આપણે કઈ એન્ટ્રી કરી ગયા. આવતા જ મહાદેવનું મંદિર છે. મહારાણા પ્રતાપ મહાદેવના મોટા ભગત હતા. અને અહીંયા બધા સ્ટેચ્યુ હે, બધા સ્ટેચ્યુસ કિલ્લો હે. બહુ સારી જગ્યા હે. બધે મહારાણા પ્રતાપ એના બધા વેશભૂષા ને એવું. આ જે ચેતક ઘોડો ને યુદ્ધ થયું હતું એનો પ્રતિમા હે. આમાં પગ કપાઈ ગયો તો. આમાં ચેતકનો પગ કપાઈ ગયો.
અને આ છે એમનો ચેતક ઘોડો. લગામ સાચી હતી ગામડાની. અહીંયા કંઈક મૂવી બતાવે મહારાણા પ્રતાપને રિલેટેડ જોવાનું હોય. એન્ટર થઈ ગયા ઈ શ્રીનાથજી ભગવાને. આમાં અત્યારે જવાનું હોય કંઈક પિક્ચર શો બતાવે. સાંભળ્યું એ જાણકારી આપી સૈનિકોનું હે આ બધી. ના ના ઇતિહાસ છે બધે મેવાડના. હા એ જે ઓલા હેલ્મેટ ત્યારના હતા, નાના નાના હથિયારો બધાય, છરા ચાકુ આ બધાય કોઈ સૈનિક પકડી લે તો કામ આવે. ભાલા, કામઠા, કવચ, ઢાલ કીએ ઢાલ, અને અલગ અલગ પ્રકારની ઢાલ હે. અહીંયા રીતે પાછા આ આપણે જઈ અંદર મૂવી બતાવે. મિત્ર બે ગયા હમણાં ચાલુ થાય. चित्तौड़गढ़ में गुजरा। होली के दिन उनका गोविंदा में राज तिलक हुआ। उस समय तक लगभग सभी राजाओं ने अकबर की अधीनता स्वीकार कर ली थी। एकमात्र महाराणा प्रताप ने अपना मस्तक अकबर के आगे नहीं झुकाया। 18 जून 1576 की सुबह हल्दी घाटी और खंगोर के मध्य एक मैदान में ऐतिहासिक युद्ध हुआ। अचानक उस समय बदल गया जब प्रताप ने अपने घोड़े चेतक को एड़ लगाकर मानसिंह के हाथी पर चढ़ा दिया और उस पर भाले से भरपूर वार किया। मानसिंह हौदे में दुबक गया। हाथी से उतरते समय चेतक की एक टांग कट गई। इस स्थिति को भांपकर महाराणा प्रताप के हमशक्ल सेनापति झालावाड़ ने महाराणा प्रताप से आज्ञा लेकर उनका राजमुकुट धारण किया। उधर चेतक ने अपने स्वामी को 5 किलोमीटर तक 3 टांगों पर ही लेकर एक बरसाती नाले को पार किया। उसके पश्चात और उसके प्राण पखेरु उड़ गए। इस युद्ध से महाराणा प्रताप के मन पर गहरा प्रभाव पड़ा। परिणाम स्वरूप उन्होंने मुगलों पर विजय प्राप्त करने तक राजसी ठाट बाट छोड़ने और पत्तों पर भोजन करने का प्रण लिया। 19 जनवरी 1597 को राणा प्रताप ने मात्र 57 वर्ष की आयु में इस संसार से प्रयाण किया। પિક્ચર હવે આપણે જોઈ લીધું હે. હવે આપણે બધા બહાર નીકળી હવે સ્ટેચ્યુમાં જવાનું. મજા આવ્યો મિત્રો. લાઈક કરી દેજો વિડીયોને, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓહ ભાઈ 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 એકદમ અહીંયા જોવો જોવો. 3D મૂવી વનવાસી જીવનનું હે આખું આ. इस किले का प्राचीन नाम मच्छिंद्रगढ़ है। इस किले की ऊंचाई समुद्र तल से 3568 मीटर है। इस किले की दीवार 36 किलोमीटर तक फैली हुई है। ये दृश्य महाराणा प्रताप और सुविख्यात स्वामी भक्त घोड़े चेतक के अंतिम मिलन का है। हल्दी घाटी युद्ध के बाद चेतक घोड़े ने 22 फीट के एक बरसाती नाले को पार किया। ये उसी समय का दृश्य है। पास में खड़े महाराणा प्रताप के छोटे भाई शक्ति सिंह हैं, जो पहले मुगल सेना में थे। बाद में वो महाराणा प्रताप की तरफ आए, माफी मांगी और अपना घोड़ा महाराणा प्रताप को दिया। नीचे आग जलाते, आग से टैंक के अंदर भाप स्टीम बनती है, जो इस बांस की नली की सहायता से पीछे कॉपर के पात्र में इकट्ठा होता है। उससे हमारे यहाँ गुलाब जल, गुलकंद, शरबत और इत्र निर्मित होता है। હા યાર એ જોઈ હતી આની. અહીંયા ગુલકંદ ને એવું બધું બનાવતા એ અહીંયા ટેસ્ટ કરાવડાવે. ગુલાબનું શરબત હે. હા પીવાનું હે. થોડુંક જ બધાય બધાય નહીં. હા હા ચાકા જેવું શરબત હે મિત્રો. અહીંયા આવો તો લઈ લેજો. રેસ્ટોરન્ટ ખાવાનું અહીંયા આઈસે એવું લાગે અમને.
સરે કંઈ કીધું તો નથી ક્યાં જમવાનું બહુ તો અહીંયા જ જોઈએ હવે જમવાનું આવી ગયું હવે જમી લઈ પછી તમને મળીએ હવે જમી વમી એને બે કરી હવે હલ્દી કાઢી છે અને પછી ત્યાંથી ઘરે આવું હોવું જોઈએ હવે તો ફરવાનું બધું ફરાઈ ગયું હે વચ્ચે સ્થળ લેવાય તો ઘણા છે પણ લે નહીં અહીંયા મ્યુઝિયમ અહીંયા મસ્ત છે એકદમ બાકી અહીંથી કઈ વસ્તુ લેવી નહીં રણજન મંદિર ત્યાં વહી જવું ધર્મેન્દ્ર રણજન ભાવે ને 3-4 ગણા ભાવ અહીંયા અત્યારે મિત્રો આપણે માર્કેટમાં આવી જઈએ સોડા બોડા એવું કંઈ મળે સારું તો લઈ લઈ સોડા લઈ લીધી આપણે બસમાં ટાઈમ મિત્રો ઊંટમાં બેઠો હોઉં ઊંટમાં બે આવી ગયા આપણે અહીંયા એક આપણું છે અને એક અહીંયા છે હાલો ઉપડે આપણું ઊંટ એ ગાડી વીપડી વાહ વાહ ઉપડી ગયું હે બાય છોટું હાલો આ તો તબડક થાય મિત્રો આના કરતા તો ઘોડા હતા હો યે ઘોડામાં તાજી મજા હું દ્વારકા ગયો તો તે મારા ભાઈ ભેગો બેઠો હતો ઊંટમાં અને આજે આજના 10 વર્ષ પછી અત્યારે બેઠો હા તાજા વાળો થઈ ગયા તમારે બહુ વર્ષ પછી બેઠો મારે એટલા થઈ ગયું મારે 360 મારા આવડાવશે ભાઈ હાલો આપણે પાછા આવી ગયા છીએ આપણા સ્ટેશને હા 360 મરવી લીધી છે ઊંટને જોઈ લ્યો પણ એ વરી તમને લાગે કોઈ વરી ગયો આગળ નમશે પેલા હવે પેલા આગળ નમશે પછી પાછળ નમશે પછી બેસી જશે ઓહો મિત્રો અમુક વાર તો ઓલા જાડા માણસ બિચારો કે કરી ન કે એ એટલે વાંધો ન આવ્યો મિત્રો સેફ લેન્ડિંગ હતી તમને મજા આવી ગઈ ઊંટ માટે તો લાઈક કરી દેજો તો બસમાં આપણે વાયલા જઈએ અત્યારે આપણે આવી ગયા બસમાં બસ એકદમ ભાઈ ગરમ બફાઈ ગયા આખી અત્યારે મિત્રો અહીંયા ઊભા રહી ગયા મંદિરે જઈએ આપણે કેસરિયા નંદન હા અહીંયા દર્શન કરીને જમીને ઘરે એવું લાગે સવારે ઘરે પહોંચશું રાજસ્થાનમાં આપણા એરબેગ વાળા ભાઈ જોવો તમે પાછા ભેગા થઈ ગયા મિત્રો એ મંદિરે આવી ગયા અત્યારે આપણે અંદર દર્શન કરીને અને બતાવીશું આપણે કરી ગયા મંદિર બહુ પ્રાચીન ને સારું જૂનું મંદિર છે બહુ પ્રાચીન ને સારું મંદિર છે અંદર જોઈએ મિત્રો મોબાઈલની ના હે તો હંતાઈ તમને બતાવી દઈ થોડું જોઈ લ્યો મંદિર તમે બહુ સારું ને એકદમ મસ્ત સ્ટ્રક્ચર છે મંદિરનું ઓલી સાઈડ તો એ સાઈડ સેમ જ છે વિડીયો ઉતારવાની અહીંયા ના છે વિડીયો ઉતારવાની પરમિશન છે એટલે બંધ કરી દઈએ બહાર મળીએ મિત્રો આપણે દર્શન કરી લીધા બસ પાછા જઈ માર્કેટ તો બહુ મોટી આવડીએ છીએ ને ભગવાનનું મંદિર હતું તમે જોયું બહુ સારું એવું સ્ટ્રક્ચર હતું મને બહુ ગમ્યું તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં વ્હાઈટ હાર્ટ મોકલી દેજો અને હવે આપણે અહીં આપણો બ્લોગ પૂરો કરીએ આપણું છેલ્લું સ્ટોપ હતું હવે જમવા ઊભા રહેવું અને જમીને પછી રાજકોટ જવું જમવાનું તમે નથી બતાવતું અને હોટલમાં રોકાવાના આવી જમવા જો તમને બ્લોગમાં મજા આવી તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો વધારાના વિડીયોને શેર કરો મળીએ નવા બ્લોગમાં જય દ્વારકાધીશ.